તમે જેને ખાસ પોતાનું માનો છો, પ્રેમી માનો છો, એ તમને છોડીને જવાનો છે. એ તમારી સાથે 24 કલાક રહેવા તૈયાર નથી. માનો પુત્રમાં બહુ પ્રેમ હોય છે. માને પોતાનો દીકરો પ્રાણ કરતા પ્યારો લાગે છે. છોકરો થોડો મોટો થાય કે માને એવી ઈચ્છા થાય છે હવે મારાથી દૂર થોડો રમવા જાય તો સારું. છોકરો આખો દિવસ મા પાસે બેસી રહે એ માને ગમતું નથી. માને એવી ઈચ્છા થાય છે હવે સ્કૂલમાં ભણવા જવું જ જોઈએ. માને પુત્ર પ્યારો તો લાગે છે પણ માં 24 કલાક પુત્ર સાથે રહેવા તૈયાર નથી. માં પુત્રને છોડીને ફરે છે. એનો પુત્રમાં પ્રેમ હોય છે. કોઈ જીવ તમારી સાથે સર્વકાળ રહેવા તૈયાર નથી. જીવ સાથે ઈશ્વર જ રહે છે. પતિ પત્નીમાં પ્રેમ હોય છે. પ્રેમ તો હોય છે કે પતિ કે પત્ની 24 કલાક સાથે રહી શકતા નથી અને સર્વકાળ સાથે રહે ને એ ગમે પણ નહીં. ઘણી આખો દિવસ ઘરમાં રહે એ માતાઓને ગમતું નથી. કેટલીક માતાઓ પછી યાદ કરાવે છે તમારું કામ છે ને તમે કરી આપજો છો. ઘરમાં રહીને ગમે નહીં. એને પિયરમાં કઈ મોકલવું હોય, બેનપણી સાથે કઈ વાતો કરવી હોય, કઈ કપટ કરવું હોય, ઘણી ઘરમાં તો કેવી રીતે કરે? કપટ બહુ કરે. જીવ જીવ સાથે કપટ કરે છે. પતિ પત્ની સાથે કપટ કરે છે. પત્ની પતિ સાથે કપટ કરે છે. કોઈ તમારી સાથે 24 કલાક રહેવા તૈયાર નથી. 24 કલાક જીવ સાથે ઈશ્વર જ રહે છે. આસી પુરંજનો નામો રાજા રાજન બૃહશ્રવા તસ્યા વિજ્ઞાત નામાસીત સખા વિજ્ઞાત ચેષ્ટિતા. પુરંજન જીવ છે, અવિજ્ઞાત ઈશ્વર છે. જીવ અને ઈશ્વરની અનાદિકાળની મૈત્રી છે. જીવ પોતાનું શરીર પોતે જ બનાવે છે. પુરમ શરીરમ જનયતિ ઇતિ પુરંજન. પૂર્વ જન્મમાં જે કઈ વાસના મનમાં રહી ગઈ હતી તે વાસનાને અનુસરીને આ શરીર મળ્યું છે. આ શરીરમાં આવ્યા પછી જીવ જેવા સંકલ્પ વિકલ્પ કરે છે, જે સુખ ભોગવવાના વારંવાર વિચાર કરે છે, તે વાસનાને અનુસરીને બીજો જન્મ નક્કી થાય છે. આ જીવ બીજા જન્મની તૈયારી આ જન્મમાં કરે છે. જીવ પોતાનું શરીર પોતે જ બનાવે છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. ભગવાન તો સર્વકાળ જીવ સાથે રહે છે. આ જીવને ઈશ્વર સાથે રહેવું ગમતું નથી. ભગવાનને છોડીને જીવ ભટકવા જાય છે. જીવ જયારે ઈશ્વરથી અલગ થયો, ભગવાનને છોડીને જવા લાગ્યો, ત્યારે ભગવાનને પણ થોડું દુઃખ થયું. મને છોડીને જાય છે, દુઃખી થશે. પ્રભુએ જીવને કહ્યું કે તું મને છોડીને ભટકવા જાય છે, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે. તું પછી રાજા થાય કે રંક થાય, તું જ્ઞાની થાય કે મૂર્ખ થાય, જ્યાં સુધી મારી પાસે તું ન આવે. પ્રભુએ જાણીને સંસારમાં અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે, શાંતિ નથી. જાણીને જ અશાંતિ રાખી છે. મારો જીવ મને છોડીને જાય છે. તું જ્યાં સુધી મારી પાસે ન આવે તને સંસારમાં સુખ મળશે. યાદ રાખજે તારે અતિશય દુઃખ પણ ભોગવવું જ પડશે. તું મારી પાસે ન આવે ત્યાં સુધી દુઃખનો અંત આવશે નહીં. પ્રભુએ જગતમાં જાણીને જ અશાંતિ રાખી છે. જગતમાં જાણીને જ પ્રભુએ દુઃખ રાખ્યું છે કે દુઃખમાં પણ જીવ થોડો ડાયો થાય, મારી પાસે આવે. જીવ મારો છે. જીવ ઈશ્વરની અનાદિકાળની મૈત્રી છે. જીવ ઈશ્વરને ભૂલી જાય છે, રખડે છે. આ જીવ વાસનાના અધીન થઈને અનેક વાર સ્ત્રી બને છે, અનેક વાર પુરુષ. આ ખોળિયું બદલાય છે. વાસનાને અનુસરીને એને દેહ ધારણ કરવો પડે છે. પુરુષ કાયમના માટે પુરુષ રહેતો નથી અને સ્ત્રી એ કાયમના માટે સ્ત્રી રહેતી નથી. પુરુષની કોઈ સ્ત્રીમાં વાસના રહી જાય તો બીજા જન્મમાં એ સ્ત્રી થાય. સ્ત્રીની પુરુષ સ્ત્રી બીજા જન્મમાં પુરુષ થાય છે. વાસના પ્રમાણે શરીર બદલાય છે. આ જીવ અનેક વાર પુરુષ થયો છે, અનેક વાર આ જીવ સ્ત્રી પણ થયો છે. સ્ત્રી તો પુરુષત્વ દેહનો ભાવ છે. આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી નથી. સ્ત્રી તો પુરુષત્વ દેહના ધર્મો છે. આત્મા પરમાત્માનો અંશ છે. પરમાત્માના ચરણે ન જાય ત્યાં સુધી તેને શાંતિ મળશે. પુરંજનાખ્યાનની કથા વર્ણન કરી છે. રાજાને કહ્યું છે અનેક વાર તું રાજા થયો, તને ખબર નથી, અનેક વાર તું રાણી થયો છે.
અનેક વાર તું મંત્રી થયો, અનેક વાર તું સિપાઈ થયો છું. સંસાર સુખ ભોગવીને આજ સુધી તને શાંતિ મળી નથી. અને સંસાર સુખમાં ઘૃણા આવતી નથી. સંસારનું સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે. આ બધું તું ક્યાં સુધી કરીશ? તું પુરુષ નથી, સ્ત્રી નથી, તું પરમાત્માનો અંશ છું. તું ભગવાનથી અલગ થયો છું અને તું એવું માનવા લાગ્યો કે હું પુરુષ છું, સ્ત્રી છું. દેહ ભાવમાં તું આવ્યો, તેથી તું દુઃખી થયો. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે યાદ આવે ને કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું, એને કામ મારવા જાય છે. ભગવાનની ભક્તિમાં જે દેહભાવને ભૂલે છે. તું પરમાત્માનો અંશ છું. તું ભગવાનથી અલગ થયો, જગતમાં આવ્યો ત્યારથી તું દુઃખી થયો છું. તું રાજા નથી, તું રાણી નથી, તું પરમાત્માનો અંશ છું. નારદજીએ પ્રાચીન બહી રાજાને પુરંજનાખ્યાનની કથા સંભળાવી, એને સ્વરૂપનું ભાન કરાવ્યું. તું શુદ્ધ ચેતન પરમાત્માનો અંશ છું. તું શરીર નથી, શરીરનું સુખ તારું સુખ નથી. તું શરીરથી ભિન્ન છે, તું પરમાત્માનો અંશ છે. રાજાને સ્વરૂપનું ભાન કરાવ્યું, હું ભગવાનનો અંશ છું. પ્રાચીન બધી રાજા આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. એમને ભગવાનના દર્શન થયા, ભગવાનના ચરણમાં લીન થયા.